નમસ્કાર મિત્રો, સીધું ને સટના એપિસોડમાં આપણે બેંગલુરુમાં મુખ્યમંત્રી ડીકે શિવકુમાર એમને પ્રથમ ગ્રાસે મક્ષિકાનો અનુભવ થઈ રહ્યાની વાત કરવાના છીએ. આજે રાહુલ ગાંધી કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા, પ્રાઇમ મિનિસ્ટર ઇન વેઇટિંગ, એ બેંગલુરુમાં છે અને બેંગલુરુમાં 2 દિવસ પહેલા જ ડીકે શિવકુમારની સરકારનો શપથ વિધિ થયો અને શપથ વિધિને હજુ માંડ 2 દિવસ થયા છે ત્યાં એમાં તળા દેખાવા માંડ્યા છે. એમાં એક મિનિસ્ટરે તો રાજીનામું આપી દીધું અને બીજા મિનિસ્ટરે પોતાનો અસંતોષ જાહેર કર્યો અને આજે કોંગ્રેસનું મોવડી મંડળ પણ, એટલે કે રાહુલ ગાંધી જ નહીં પણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે એ પણ બેંગલુરુમાં છે. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા પવન ખેડા એ પણ બેંગલુરુમાં છે અને આજે રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસના અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષના નેતા એવા મલ્લિકાર્જુન ખડગે એમનું ઉમેદવારી પત્ર ભરાવવા માટે રાહુલ ગાંધી, મુખ્યમંત્રી શિવકુમાર, પૂર્વ મુખ્યમંત્રી અને બાકીના નેતાઓ, સિદ્ધરામૈયા સહિતના બધા જ નેતાઓ એ આજે ત્યાં ઉપસ્થિત હતા. 18 જૂને રાજ્યસભાની ચૂંટણી છે. તમને ખ્યાલ છે કે સિદ્ધરામૈયાએ રાહુલ ગાંધીના કહેવાથી મુખ્યમંત્રી પદ છોડ્યું. આમ તો પહેલેથી જ નક્કી હતું કે 2.5 વર્ષની ટર્મ સિદ્ધરામૈયા પહેલા 2.5 વર્ષ મુખ્યમંત્રી રહે અને બીજા 2.5 વર્ષ ડીકે શિવકુમાર મુખ્યમંત્રી રહે. ડીકે શિવકુમારનો દાવો હતો મુખ્યમંત્રી પદ માટેનો, કારણ કે એમની સંગઠન શક્તિ અને સિદ્ધરામૈયાની વ્યૂહરચનાઓ આના સંયોગથી કોંગ્રેસને ભવ્ય બહુમતી મળી હતી. એ પહેલા તમને ખ્યાલ છે કે કોંગ્રેસ સત્તામાં હતી જેડીએસ સાથે, કુમારસ્વામી સાથે, દેવેગૌડાની પાર્ટી જેડીએસ સાથે, ત્યારે ઓપરેશન લોટસ થયું હતું. મોદી શાહને સરકારો તોડીને સરકારો બનાવવાનો જે અભરખો હોય છે ને, જે ફાવટ આવી ગઈ છે, એનો અહીંયા પણ અમલ થયો હતો. કોંગ્રેસના અને જેડીએસના એમએલએસ ને પક્ષપલટા કરાવીને ત્યાં એમણે પોતાની સરકાર રચી હતી, એ આપણે જાણીએ છીએ. આ વખતે અપેક્ષિત હતું, ભારતીય જનતા પાર્ટી પ્રતીક્ષામાં પણ હતી કે શિવકુમારનો શપથવિધિ થાય એ પહેલા કઈ આસમાની સુલતાની થાય, કારણ કે બેંગલુરુનો ઇતિહાસ જ એવો છે કે અહીંયા કોંગ્રેસમાં તડા પડે છે. 1969 તમને એ ઘટનાક્રમ યાદ હશે. એ વખતે શ્રીમતી ઇન્દિરા ગાંધીને અંતરાત્માનો અવાજ યાદ આવ્યો હતો. એ જ ગ્લાસ હાઉસ, મને લાગે છે કે 240 એકરનો લાલબાગ બોટનિકલ ગાર્ડન ખાતેનો એ ગ્લાસ હાઉસ, જે કોંગ્રેસનું મુખ્યાલય, ત્યાં ઇન્દિરા ગાંધી અને મોરારજી દેસાઈ એ 2 છાવણીઓ એ વિભક્ત બની કોંગ્રેસ ખંડિત થઈ હતી. એક કોંગ્રેસ આર અને એક કોંગ્રેસ ઓ. એ વખતે નીલમ સંજીવ રેડ્ડી એ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર હતા અને મોરારજી દેસાઈ આની મંડળી એમને સમર્થન આપી રહી હતી.
જ્યારે ઇન્દિરા ગાંધીએ પોતે બળવાખોર કહી શકાય, બળવો કરીને પ્રાઇમ મિનિસ્ટર તો હતા જ, અને એમણે વીવી ગિરીને અપક્ષ તરીકે ઉતાર્યા હતા અને કોંગ્રેસના સાંસદોને, સમર્થકોને એમણે અંતરાત્માના અવાજને અનુસરીને મતદાન કરવા માટેની અપીલ કરી હતી અને વીવી ગિરી એ રાષ્ટ્રપતિ ચૂંટાયા. આ ગ્લાસ હાઉસ અત્યારે પણ એના કાચ તૂટતા હોય અથવા તૂટવાની અણી પર હોય એવું લાગ્યા વિના રહેતું નથી. કારણ હજુ 2 દિવસ પહેલા જ જેમણે મંત્રી તરીકે શપથ લીધા એ ડીકે શિવકુમારના વરિષ્ઠ મંત્રી રામલિંગ રેડ્ડી, એમણે આજે માત્ર રાજીનામું જ આપી દીધું એટલું જ નહીં, પણ એમણે કેમ રાજીનામું આપ્યું એની પત્રકાર પરિષદ ભરીને એમણે ઘોષણાઓ પણ કરી દીધી. અને રામલિંગ રેડ્ડી ની સાથે જ અથવા અલગથી, આમ સાથે જ એટલે કે એ સમયગાળામાં જ આજે જ મુનિયપ્પા કરીને જે કેબિનેટ મિનિસ્ટર જેમણે 2 દિવસ પહેલા જ શિવકુમારની મિનિસ્ટ્રીમાં સ્થાન મેળવ્યું, શપથ લીધા, એ મુનિયપ્પા ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના મિનિસ્ટર, એમણે આજે પોતાના અંતરાત્માના અવાજને, સોરી, એ રામલિંગ રેડ્ડીનો અંતરાત્માનો અવાજ આજે એમને સળવડ્યો અને મુનિયપ્પાએ કહ્યું કે હું અને રેડ્ડી અમે બંને જણા 8 વખતના ધારાસભ્યો છીએ, અમે સિનિયર છીએ અને ખાતાની ફાળવણીમાં અમને અન્યાય થયો છે, એટલે મોવડી મંડળે એનો વિચાર કરવો જોઈએ, ન્યાય અપાવવો જોઈએ. મુનિયપ્પાએ રાજીનામું નથી આપ્યું, પરંતુ રેડ્ડીએ કહ્યું કે મારો અંતરાત્મા ડંખે છે અને હું રાજીનામું આપી દઉં છું. એમને વોટર રિસોર્સિસ મિનિસ્ટર બનાવવામાં આવ્યા. હજુ એમનું રાજીનામું સ્વીકારાયું છે કે નહીં એના વાવડ નથી આવ્યા, પરંતુ એમણે તો જાહેરાત કરી દીધી છે કે મને બેંગલુરુ અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ, બેંગલુરુ નગર વિકાસ મંત્રાલય એ આપવાની ખાતરી સિદ્ધરામૈયાએ પણ આપી હતી અને ડીકે શિવકુમારે પણ આપી હતી, છતાં મને વોટર રિસોર્સિસ નું મિનિસ્ટર બનાવવામાં આવ્યો. એટલે મારો અંતરાત્મા એમ કહે છે કે મારે આ મિનિસ્ટ્રીમાં ન રહેવું જોઈએ. મુનિયપ્પાને ફૂડ એન્ડ સિવિલ સપ્લાય મિનિસ્ટ્રી આપવામાં આવી છે અને એમને એમ લાગે છે કે એમનું સિનિયર પદ જે છે, એમની સિનિયોરિટી છે, એ ડુબાડીને બીજા જુનિયર ધારાસભ્યોને મહત્વના ખાતા આપવામાં આવ્યા છે અથવા તો મહત્વના હોદ્દા આપવામાં આવ્યા છે, એટલે એમણે અસંતોષ પ્રગટ કર્યો છે. અને એમણે મલ્લિકાર્જુન ખડગે, જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે કોંગ્રેસના, એમને પણ આના સંદર્ભમાં રજૂઆત કરી છે. અને આ એવા તબક્કે થઈ રહ્યું છે કે જ્યારે રાજ્યસભાની ત્યાં ચૂંટણી છે. ખડગે, પવન ખેડા, મનસુર અલી ખાન એ એમના નોમિનેશન આજે ભરાયા, ઉમેદવારી પત્રો ભરાયા રાજ્યસભાને માટે. અને અહીંયા કર્ણાટકની વિધાનસભામાં, એ લોકો વિધાન સૌધા કહે છે, વિધાનસભામાં કોંગ્રેસની બહુમતી હોવા છતાં ક્રોસ વોટિંગ થાય એવી શક્યતા પણ નકારી શકાય નહીં. એટલે શિવકુમાર જેવા સ્ટ્રેટેજિસ્ટ, જેમને આમ તો દક્ષિણ ભારતના ચાણક્ય અને કોંગ્રેસના ચાણક્ય એ કહેવામાં આવે છે, અને જ્યાં જ્યાં કોંગ્રેસ તકલીફમાં હોય ત્યાં એ દોડી જાય છે અને મામલો થાળે પાડે છે. એમને મોવડી મંડળ તરફથી પણ જવાબદારી આપવામાં આવે છે. એ ડીકે શિવકુમાર એ આ પરિસ્થિતિમાં કેવી રીતે એનો નિવેડો લાગશે એ જોવાનું છે. આજે ભટકેલા છે રેડ્ડી,
જેમણે રાજીનામું આપી દીધું છે, એ એમને વિશે શિવકુમારે એમ કહ્યું કે મિત્ર છે અને અમે મળીને પાછા વાત કરી દઈશું, બધું મામલો થાળે પડી જશે, એમણે એવી અપેક્ષા કરી છે. પરંતુ પ્રથમ ગ્રાસે મક્ષિકા, પહેલા કોળિયામાં જ માખી આવી ગઈ છે શિવકુમારને માટે. હવે એનો રિમોટ ક્યાં છે એ હવે આવતા દિવસોમાં સ્પષ્ટ થઈ જશે. સિદ્ધરામૈયા પાસેનો એનો રિમોટ છે કે ભારતીય જનતા પાર્ટીના કોઈ ખેલાડીઓ ત્યાં ખેલ કરી રહ્યા છે, એ જોવાનું છે. સોનિયા ગાંધી, જેને શિવકુમાર મધર તુલ્ય ગણે છે, એમણે એમને જે શીખ આપી છે કે બધાને સાથે લઈને ચાલજો, એટલે શિવકુમાર એ યેદિયુરપ્પા, ભારતીય જનતા પાર્ટીના ત્યાંના મોટા નેતા અને લિંગાયત નેતા, એમને ઘરે જઈને મળ્યા અને એમણે કહ્યું કે બધાને સાથે લઈને ચાલવાની જે શીખ મને મળી છે એ રીતે હું બધાને સાથે લઈને ચાલીશ. પણ એમના પક્ષમાં જ એમના જ માણસો એ બધા સાથે ચાલવા માંગે છે કે કેમ, એ પણ એક મોટો સવાલ છે. આ જે રામલિંગ રેડ્ડી, જેમણે રાજીનામું આપ્યું, એ રામલિંગ રેડ્ડી 1983માં NSUIમાં જોડાયેલા અને ત્યારથી એ 9 વખત વિધાનસભાની ચૂંટણી લડ્યા, એમાંથી 8 વખતે જીત્યા અને મોઈલી સરકારમાં, SM કૃષ્ણાની સરકારમાં, ધરમસિંહની સરકારમાં, કુમારસ્વામીની સરકારમાં, સિદ્ધરામૈયાની સરકારમાં એ મિનિસ્ટર રહ્યા. એટલે આમ તો ખરેખર એમણે ઘરે બેસીને માળા જપવી જોઈએ, કારણ કે આટલા બધા સિનિયર માણસ છે. કાં તો છે પાર્ટીને મજબૂત કરવા માટે એમણે હરિપ્રસાદ, જે ત્યારે શિવકુમારના અનુગામી બન્યા, કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ બન્યા, એ હરિપ્રસાદ બહુ સિનિયર માણસ છે, 72 વર્ષના છે, ઓબીસી નેતા છે. એમણે જેમ કહ્યું એમ કે હું તો પક્ષનો સૈનિક છું અને કોંગ્રેસ એક વટવૃક્ષ છે, એટલે જે જવાબદારી આપવામાં આવે એ જવાબદારી લેવા માટે હું તૈયાર છું. અને એમણે આની અંદર એ જવાબદારી, શિવકુમારે એમને અધ્યક્ષ પદની જવાબદારી આપી. સિદ્ધરામૈયા પણ એ વખતે હાજર હતા. ગ્લાસ હાઉસમાં એમને જ્યારે હોદ્દાની એમને સોંપવામાં આવ્યો ત્યારે, અને શિવકુમારે, મુખ્યમંત્રીએ એમ કહ્યું કે મારા મૂળિયા અહીંયા છે, એટલે કોંગ્રેસનો હું અદનો સૈનિક છું, એ વાત પણ એમણે કરી. શિવકુમાર વોકલિંગા છે અને હરિપ્રસાદ એ ઓબીસીના નેતા છે. એટલે સિદ્ધરામૈયા જેમ ઓબીસીના નેતા અને અહિંદા લીડર તરીકે જાણીતા છે, લઘુમતીઓમાં, પછાત વર્ગોમાં એ બહુ જ લોકપ્રિય રહ્યા છે, એટલે એમને સ્થાને, એટલે એમનું આમ તો એ પોતે પણ હવે કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારીમાં નિયુક્ત થયા છે, એટલે કામ તો કરતા રહેશે, પાર્ટીનું કામ કરતા રહેશે અને રાષ્ટ્રીય સ્તરે પણ એમના પાસેથી કામ લેવામાં આવશે. પરંતુ હરિપ્રસાદે બહુ સરસ એક વાત કરી છે કે પાવર સિકર્સ કેન ગો ટુ CM. જેમને સત્તાનો મોહ છે એ મુખ્યમંત્રી પાસે જાય. પાર્ટી બિલ્ડર્સ જોઈન મી ઇન KPCC. પક્ષને જેમણે મજબૂત કરવો છે એ કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટીમાં મારી સાથે આવે. એટલે એમણે બહુ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે શિવકુમાર એ સત્તા જે છે, સત્તા જેમને જોઈએ છે એ શિવકુમાર પાસે જાય અને પક્ષને જેમણે મજબૂત કરવો છે એ ગ્લાસ હાઉસ પર આવે, એવો એમને. અને ગ્લાસ હાઉસ પછી પણ એક નવું એમનું ભવન, કોંગ્રેસનું ભવન તૈયાર થઈ રહ્યું છે, એની વાત પણ ક્યારેક કરીશું. પરંતુ હરિપ્રસાદ, જેમને મિનિસ્ટ્રી મળે એવી અપેક્ષા હતી, શિવકુમારની મિનિસ્ટ્રીમાં પણ એમને સ્થાન મળશે એવી ચર્ચા હતી, પરંતુ એમને કર્ણાટક કોંગ્રેસનો ખત્યાર આપવામાં આવ્યો છે ને એમણે એ સ્વીકારી લીધો છે. અને એમના કરતા યુવાન એવા મુખ્યમંત્રી 64 વર્ષના
આ શિવકુમાર અને 72 વર્ષના હરિપ્રસાદ એમની જોડી એ 2028માં કોંગ્રેસને ફરીને સત્તામાં લાવવા માટે કૃત સંકલ્પ તો છે, પરંતુ અત્યારથી જેમ મેં કહ્યું એમ કે શિવકુમાર માટે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે અને કોંગ્રેસ કહેશે કે આ તો અમારી ઇન્ટરનલ ડેમોક્રેસી છે, અહીંયા બોલવા પર કોઈ પ્રતિબંધ નથી, પણ રાજીનામા જ્યારે પડે મિનિસ્ટરના ત્યારે એ ગંભીર બાબત છે અને એને કેવી રીતે રિઝોલ્વ કરવામાં આવે છે એ બહુ મહત્વનું છે. ભારતીય જનતા પાર્ટીમાં તો મને લાગે છે કે મિનિસ્ટરો કે બીજા લોકો એ એમને જે પડાવેલા પોપટની જેમ જેટલું બોલવાનું હોય એટલું જ બોલી શકે. કોંગ્રેસમાં એવી સ્થિતિ નથી. કોંગ્રેસમાં હજુ પણ ઇન્ટરનલ લોકશાહી એ છે. ઇન્દિરા ગાંધીના વખતમાં કોંગ્રેસમાં ઇન્ટરનલ લોકશાહીનો લોપ જરૂર થયો હતો, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર પણ હતા અને કોંગ્રેસના પ્રેસિડેન્ટ પણ હતા, પરંતુ છેલ્લે મલ્લિકાર્જુન ખડગેની સામે શશી થરૂર એમની ચૂંટણી થઈ. અગાઉ પણ ભૂતકાળમાં પણ કોંગ્રેસમાં અધ્યક્ષોની, રાષ્ટ્રીય અધ્યક્ષોની ચૂંટણી અથવા તો નીચેના લેવલ ઉપર પણ ચૂંટણીઓ થાય એવી રાહુલ ગાંધીની આજે પણ અપેક્ષા છે. એ આપણે જોયું છે. શશી થરૂર હારી ગયા પછી પણ પાર્ટીમાં સક્રિય છે. એમને ભાજપમાં જવું થઈ રહ્યા હતા, પરંતુ ભાજપમાં પણ એમને કંઈ ગોઠવાયું નહીં, એટલે એ હવે કેરળના મુખ્યમંત્રી સાથે ઈલું કરી રહ્યા છે. એ આપણે જોઈ શકીએ છીએ. મને લાગે છે કે પાર્ટીને મજબૂત કરવાની બાબતમાં, વિપક્ષને મજબૂત કરવાની બાબતમાં એ લોકો કામે વળે અને લોકોના કામ થાય એટલી જ આપણે અપેક્ષા કરીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો. નમસ્કાર.